નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. પગ સીધા પડતા હોય એટલે કે ફ્લેટ ફીટ હોય તેની કસરતો જોવાની છે. ચેરમાં બેસીને જ આપણે કોઈ પણ સ્થિતિમાં ગમે ત્યાં કરી શકીએ. ફર્સ્ટ એક્સરસાઇઝ, બેસીને પગ નીચે અડેલા છે, બંને પગની આંગળીઓને અંગૂઠાને વાળવાના છે. એ દરમિયાન જે આપણો પગ છે, ફૂટ છે, એને નીચે રાખવાનો છે, એટલે ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ જેટલો બને એટલો. એટલે જે આર્ચ ડેવલપ થાય છે, ફ્લેટ ફીટમાં પગ સીધો હોય છે, આખો પગ જમીનને અડેલો રહે છે. આપણે આંગળીઓ અંગૂઠો વાળશું એટલે નીચે કવ થાય છે, જો આકાર લે છે, વળાંક લે છે, એ ડેવલપ માટે વધારે સારું રહેશે. રોકી રાખજો. આ ગમે ત્યાં આપણે બેઠા બેઠા એ આરામથી કરી શકીએ, કોઈ સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી. એકદમ ટાઈટલી રોકી રાખવાનું, એટલે જે નીચેનો આર્ચ છે એની એક્સરસાઇઝ થશે, ઇન્ટ્રિન્સિક મસલ્સ થશે, નાના નાના એની પણ આપણે એક્સરસાઇઝ મેળવી શકશું. હોલ્ડ કરી રાખજો. એટલે જે નીચેનો કવ ડેવલપ થવો જોઈએ કે ફ્લેટ ફીટમાં આખો પગ નીચે અડેલો રહે છે, આર્ચ ડેવલપ નથી હોતો, લોસ થઈ જાય છે. એટલે પગની જે મીડિયલ બોર્ડર છે આખી ટચ રહેશે ગ્રાઉન્ડને. અને આ એક્સરસાઇઝમાં પગની આંગળે અંગૂઠો વાળવાથી જો નીચે જગ્યા આપણે જોઈ રહ્યા છીએ એ મીડિયલ આર્ચ ડેવલપમેન્ટ માટે અસરકારક નીવડશે. નેક્સ્ટ બીજી એક્સરસાઇઝ. હવે આ જ સ્થિતિમાં પગ નીચે અડેલો રાખવાનો છે, આંગળીઓ અને અંગૂઠો ઉપરની તરફ લેવાના છે સ્ટ્રેટ. એ દરમિયાન અહીંયાથી જે એમટીપી જોઈન્ટ છે એને એકદમ ફૂલ્લી ટચ રાખવાનું છે ગ્રાઉન્ડ સાથે. એમટીપીમાંથી પગ ઊંચો ન થવો જોઈએ. જો આખો પગ ઊંચો કરો તો જો આ રીતે કરવાથી જે એન્કલની મુવમેન્ટ થશે અને પગ હવે નીચે અડાડી દો. હવે ખાલી બધી જ આંગળીઓ અને અંગૂઠો જ ઉપર લેવાના છે. કરો એટલે જે મીડિયલ આર્ચ છે, મીડિયલ બોર્ડરના ઇન્ટ્રિન્સિક મસલ્સ છે એ સ્ટ્રેચ થશે. ફર્સ્ટ એક્સરસાઇઝમાં જોઈએ એમાં કોન્ટ્રાક્ટ થશે, ભેગા થશે, અને આમાં સ્ટ્રેચ થશે. એટલે ટાઈટ હશે એ રિલીઝ થશે, એની ફ્લેક્સિબિલિટી વધશે. રોકી રાખજો. બરાબર છે. જે મીડિયલ બોર્ડરના મસલ્સનો ઉપર જ વર્ક થશે. જે ફ્લેટ ફીટમાં જે આર્ચ ડેવલપ નથી હોતો, પગ સીધો પડે છે, એમાં મદદરૂપ થશે આ એક્સરસાઇઝ. ગમે ત્યારે આપણે આપણા સમયે કોઈ સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી. આપણે જ્યાં પણ બેઠા હોય દિવસ દરમિયાન ગમે ત્યારે જેટલા પણ રિપીટેશન થાય એટલા આરામથી આપણે કરી શકશું. તો એ લાંબા ટાઈમે વર્ષો પછી આપણને ઘણો બધો ફાયદો થઈ શકશે. નેક્સ્ટ ત્રીજી એક્સરસાઇઝ. હવે બંને પગને થોડાક નજીક લેવાના છે બસ, અને બંને ગોઠણ વચ્ચેનું અંતર જાળવવાનું છે એક્સરસાઇઝમાં. હવે બંને પગને થોડાક અંદર ફેરવવાના છે એન્કલમાંથી ફર્સ્ટ, પછી ધીમે ધીમે અંગૂઠા નજીક લેવાના છે બંને એન્કલના. બરાબર છે. એ દરમિયાન જે હીલ બંને એડી વચ્ચેનું અંતર જળવાઈ રહેવું જોઈએ. થોડાક નજીક લેવો એડીમાંથી પગ નજીક, બસ સરસ. બહુ પહોળાઈ નહીં. અને એ દરમિયાન બંને ગોઠણ નજીક ન આવવા જોઈએ, બહુ પહોળાઈ ન થવા જોઈએ. એટલે બંને એન્કલને ઇન્વર્ટેડ પોઝિશનમાં અંદર લઈને પછી જે બંને પગના અંગૂઠાને ટચ કરવાના છે. રોકી રાખજો. અને બંને ગોઠણ એ દરમિયાન પહોળા ન થવા જોઈએ. એટલે જે મીડિયલ બોર્ડર છે એ મસલ્સ કોન્ટ્રાક્ટ થશે, અને જે નીચેના ઇન્ટ્રિન્સિક મસલ્સનું વર્ક થશે, ઇન્વર્ટરનું વર્ક થશે. રોકી રાખજો. અંદાજે જ્યાં સુધી આપણે હોલ્ડ કરી શકીએ ત્યાં સુધી રિલેક્સ. ફરીથી એકવાર. બરાબર. બંને પગ અંદર ફેરવીને આંગળીઓ વાળીને જ રાખજો. એટલે ઇન્ટ્રિન્સિક મસલ્સ કોન્ટ્રાક્ટ થશે, અને ઇન્વર્ટર છે મીડિયલ બોર્ડર એન્કલ મસલ્સ, ફૂટ મસલ્સ છે એ પણ કોન્ટ્રાક્ટ થશે. ફ્લેટ ફીટમાં પગ મીડિયલ બોર્ડર એકદમ સીધી પડવાથી જે ઇન્વર્ટર છે વધારે વર્ક કરતા હોય છે, ઇન્વર્ટર એ વધારે ઓવર સ્ટ્રેસ થઈ જાય છે. એટલે એનું ઓપોઝિટ વર્ક થશે કે બંને પગને અંદર લેવાથી ઇન્વર્ટર મસલ્સ છે કોન્ટ્રાક્ટ થશે. એની સ્ટ્રેન્થ, એની મજબૂતાઈ ડેવલપ કરવામાં આ એક્સરસાઇઝ અસરકારક નીવડી શકે. એટલે આ વિડીયોમાં આપણે પગ સીધા પડે ફ્લેટ ફીટની 3 એક્સરસાઇઝ વિશે વાત કરી. નેક્સ્ટ પાર્ટમાં બીજી એક્સરસાઇઝ વિશે વાત કરશું. આ વિડીયો સાંભળવા જોવા માટે ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.